ભગવાન બ્રહ્મા, વિષ્ણુ ને ઇન્દ્ર, ભગવાન શિવ, મહેશ, સૂર્ય, ચંદ્ર, યમ, કુબેર, આ તમામની સાથે હવે મહિષાસુર લડવા તૈયાર થયો છે. મહિષાસુરની હારે યુદ્ધ થાય છે. ભગવાન વિષ્ણુ સાથે ગદા યુદ્ધ થાય, ભગવાન શિવની સાથે ત્રિશૂળનું યુદ્ધ થાય છે, ભગવાન બ્રહ્માની સાથે યુદ્ધ થાય, પણ બધાની સાથે યુદ્ધ કરીને મહિષાસુર તમામ દેવતાઓને જીતી લે છે. ઇન્દ્રની પાસેથી એનો ઐરાવત નામનો હાથી લઈ લીધો, કામધેનુ નામની ગાય લઈ લીધી, ઉચસ્રવા નામનો ઘોડો લઈ લીધો. આ તમામ અસ્ત્ર શસ્ત્રને લઈ દેવો અને દાનવોની વચ્ચે યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર હવે દેવતાઓ હાર્યા છે. મહિષાસુરની સામે દેવતાઓ હાર્યા છે અને એક આમ દુખી થઈ ગયા છે. દુખી થઈ અને માં દુર્ગાની ઉપાસના કરે. દર દર ભટકી રહ્યા છે. દર દર ભટકવાને લઈ, કારણ જ્યારે માણસ પોતાનું સ્થાન ગુમાવી બેસે ને, ક્યાં જાય માણસ? પોતાના સ્થાનોને ગુમાવી હવે શું કરે? બ્રહ્મા વિષ્ણુને કહે, વિષ્ણુ બ્રહ્માને કહે, વળી શિવને કોઈ કહે, કોઈ ઇન્દ્ર. ઇન્દ્ર, યમ, વરુણ, સૂર્ય, ચંદ્ર, આ તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુ પાસે આવી ભગવાન વિષ્ણુને કહે છે, પ્રભુ હવે આપ કંઈક કરો તો આપનાથી અમારું શ્રેય થશે. અને એ સમયે ભગવાન વિષ્ણુ કહે છે, દેવો એક કામ કરીએ, ચાલો આપણે તમામ લોકો, તમામ દેવતાઓ ભેગા થઈ અને માં દુર્ગાની ઉપાસના કરવા જઈએ. અને આ માં દુર્ગાની ઉપાસના કરવા માટે તમામ દેવતાઓ હવે રાજી થયા. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, યમ, કુબેર, ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, નલ, કુબેર, આ તમામ લોકો આવી અને હવે ભગવાન વિષ્ણુની હારે માં દુર્ગાની ઉપાસના કરવા માટે જાય છે. અને એ દુર્ગાની ઉપાસના કરવા માટે તમામ દેવતાઓ પ્રસ્થાપિત થાય. એક યજ્ઞશાળા બનાવી અને એ યજ્ઞશાળામાં તમામ દેવતાઓએ યજ્ઞ કુંડ બનાવ્યો. કારણ કે આજ સ્વયં કોની ઉપાસના કરવી? વિષ્ણુએ માર્ગ બતાવ્યો, આપણે યજ્ઞ કરીએ અને એ યજ્ઞ માં દુર્ગાનો યજ્ઞ, માં જગદંબાનું આરાધન કરીએ. કદાચ માં જગદંબા આપણને સહાય કરશે, એ દેવી શક્તિ આપણને સહાય કરશે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. જય દુર્ગે જય કાલી કે માં, જય જય અંબિકે. તમામ દેવતાઓ પર્વતની અંદર જઈ રમણીય ક્ષેત્રમાં માં જગદંબાની ઉપાસના માટે જાય છે, માં દુર્ગાની ઉપાસના માટે જાય છે. હે દેવો, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય, યમ, ચંદ્ર, વરુણ, પવિત્ર તીર્થ ક્ષેત્રમાં જઈ, પવિત્ર સ્થાનમાં જઈ તમામ દેવતાઓ સંસ્થાપ્ય થયા. તમામ દેવતાઓ બેઠા છે અને એ સમયે યજ્ઞકુંડની અંદર યજ્ઞ પ્રગટ થયો. અને આ દુનિયામાં મેં આગળના દિવસમાં કહ્યું હતું, સાહેબ તમે તમામ જગ્યાએથી હારી જાવ ને, આ એનું એક પ્રતીક જુઓ. કદાચ કોઈ માણસ ભગવાન શિવ પાસે જાય, કદાચ કોઈ માણસ ભગવાન
બ્રહ્મા પાસે જાય, કદાચ કોઈ જીવ ભગવાન વિષ્ણુ પાસે જાય, કોઈ સૂર્યની ઉપાસના કરે, પણ આપણને દુઃખ પડે તો આપણે આ તમામ દેવોની ઉપાસના કરીએ, આ દેવતાઓને દુઃખ પડે ત્યારે શું કરે? અને ત્યારે શ્રીમદ્ ભાગવતનું મહાત્મ્ય એમ કહે છે કે જ્યારે દેવતાઓને દુઃખ પડ્યું ને ત્યારે ઈ કોની પાસે જાય? એ તો માત્ર એક આદ્ય શક્તિ પરાંબા જગદંબા પાસે ગયા છે સાહેબ, દુર્ગાની ઉપાસના કરી છે. અરજ સુણીને માયમ તણી મા ભગવતી રે જો ભેર, અરજ સુણીને માયમ તણી મા ભગવતી રે જો ભેર, દૈત્ય વિદારણ માતું ખરી માતા કરજે મેં. જેના પ્રભાવથી આખું જગત સાહેબ ચૈતન્યમય બને છે. સર્વ ચૈતન્ય રૂપા તામા દ્યામ વિદ્યામ ચ ધીમહિ બુદ્ધિમ યાનઃ પ્રચોદયા. જેના ચૈતન્યથી આખું જગત ચૈતન્ય રૂપ બને છે. એકમાત્ર શક્તિ હટી જાય ને સાહેબ, એટલે આ તત્વનું આ દુનિયામાં કોઈ અસ્તિત્વ ન રહે. એકમાત્ર શક્તિ આપણને આ દુનિયામાં પ્રખર બનાવે છે. જેનો પ્રભાવ આ દુનિયાના તમામ જડ અને ચેતન ઉપર પડે, એમાં દુર્ગાની પ્રાર્થના આ તમામ દેવો કરે છે અને દેવતાઓ ગાયા છે. યસ્ય પ્રભાવમતુલં ભગવાન અનંતો બ્રહ્માહરશ્ચ નહિવ તુમલં બલં ચ સા ચંડિકાખિલ જગત પરિપાલનાય નાશાય ચા શુભ ભય સ્યમતિમ કરોતુ. હે માં, હે જગદંબા, હે પરાંબા, હે આદ્ય શક્તિ, તમારી વગર હવે અમને કોઈ આ દુઃખમાંથી દૂર નહીં કરી શકે. જ્યાં ત્યાં ભટકવા કરતા સાહેબ માં દુર્ગાનું શરણ સ્વીકારવું એ સૌથી શ્રેષ્ઠ. એટલા માટે તમે ગુજરાતીની સ્તુતિમાં ગાઓ છો. દાસ વલ્લભ કહે છે, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, સૂજે નહીં લગી રકો ઈ દિશા જવાની, બાસે ભયંકર વળી મનનાયુતાપો મંબાહિયો ભગવતી ભવ દુઃખ કાપો. હે માં, ભૂલો પડી ભવરણે ભટકું ભવાની, હું તો જ્યાં ત્યાં ભટકનારો જીવ છું, શું કરું? કારણ આંખો તો મને આપી છે, પણ હે માં ક્યાં જવું ને એની દ્રષ્ટિ નથી આપી. સૂજે નહીં લગી રકો ઈ દિશા જવાની. હે માં, મને ક્યાં જાવ દિશા નથી ખબર. કારણ નથી મેં કોઈ તારું ગાન કર્યું, નથી કોઈ પાન કર્યું. મારા અંતરમાંથી હું સ્તુતિ ગાઉં. અંતર વિશે અધિક ઉર્મિ થતા ભવાની, ગાવું સ્તુતિ તવ બળે નમીને મૃડાની. હે માં, હું તો તારા ચરણમાં નત મસ્તક વંદન કરી અને પગે લાગુ છું. શું કામે? દેવતાઓએ પ્રાર્થના કરી, સંસારના સકળ રોગ સમૂળ કાપો, મમ પાહી ઓમ ભગવતી. હે
હે માં, હે જગદંબા, હે પરાંબા. સાહેબ, એક વાત ચોક્કસપણે અહીંયાથી કહું કે તમે આ દુનિયામાં તમામ જગ્યાએ જઈ અને હારી જાવ ને, ત્યારે મારી વાત જો તમને સાચી લાગે તો એકવાર માં ભગવતીના ચરણમાં જાજો. હું ભરોસા સાથે કહું, ત્યાંથી તમારો વિજય શરૂ થઈ જશે સાહેબ. એકવાર દુર્ગાનું શરણ સ્વીકારો, એકવાર દુર્ગાનું શરણ સ્વીકારો. કારણ આ દુનિયાના તમામ દુઃખોને હરનારી માં જગદંબા છે. એટલે તો ઋષિમુનિઓ સપ્તસતીમાં કહે છે, કિમ વર્ણયામ તવ રૂપમચિત કિમ ચાતિ વીર્યમસુરક્ષયકારી ભૂરી કિમ ચાહવેષુ ચરિતાની તવાદ્ભુતાની સર્વેષુ દેવ્યસુરદેવ વગણાદિકેષુ. હે માં, તારા ચરિત્રોને દેવતાઓ પણ નથી જાણતા તો હું તો શું જાણું? દેવ પણ તને પામી નથી શકા તો હું તો શું પામું? માં, મારા ઉપર કૃપા કર. હે જગદંબા, હે દુર્ગા, હે ભવાની, હે પરાંબા. આ દુનિયાનો તમામ જીવાત્મા જે જન્મે છે ને, એની અંદર તમે ઉમદા કુળમાં જન્મેલો માણસ, ઉમદા કુળમાં જન્મેલો જીવ, એની અંદર તમે હે માં લજ્જા સ્વરૂપે નિવાસ કરો છો. કારણ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા. શ્રદ્ધા અને જે ઉચ્ચ કુળમાં જન્મેલો મનુષ્ય છે, હે માં, તમે એમાં તો તમે તમારા લજ્જા સ્વરૂપે બિરાજમાન છો. અને એટલા માટે તામ ત્વાનતાસ્મ પરિપા લય દેવી વિશ્વમ. હે માં, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમારું હિત કરો, અમારું કલ્યાણ કરો, અમારું શ્રેય કરો. તમામ જગતનો જીવાત્મા ઈશ્વરને પ્રાર્થના કરે, માં દુર્ગાને પ્રાર્થના કરે. યસ્ય સમસ્ત સુરતા સમુદીરણેના તૃપ્તિમ પ્રયાતિ સકલે સુમખેષુ દેવી સ્વાસિવે પિતૃગણ સ્ય ચ તૃપ્તિ હેતુર રૂચાર્યસે ત્વમત એ વજને સ્વધા. માં, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે. આ શ્લોકો તમે સાંભળ્યા હશે, પણ તમને હું જે રાગમાં ગાઉં છું ને, એ રાગમાં નહીં સાંભળ્યા હોય ને, એટલે તમને ખબર નહીં હોય. એક શ્લોક માત્ર જેમાં જગતનું, આ દુનિયાનું જે તમામ પ્રકૃતિમાં, માં દુનિયાના તમામ અસ્તિત્વમાં જેનું સામર્થ્ય છે, એમાં દુર્ગાની ઉપાસના પણ એ મૂળ શકરાદય રાગમાં સાહેબ. હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાર્પિદોષે નર્જ્ઞાયસે હરિહરા દિવિરપ્યપારા સર્વાશ્રયા ખિલમિદં જગદંશભૂતા મૌયાકૃતા હિ પરમા પ્રકૃતિ સ્વમાદ્યા. હેતુ સમસ્ત જગતામ ત્રિગુણાર્પિદોષ. શકરાદય તો સાહેબ બહુ અદ્ભુત છે. આમ સંસ્કૃતના શ્લોક ગવાય ત્યાં માણસને આમ ધ્રુજારી છૂટી જાય જ્યારે બ્રાહ્મણો સામસામા શકરાદયનો એ પાઠ કરતા.
યા શ્રી સ્વયં સુકૃતેનામ ભવનેશ્વરલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયાં હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતાં કુલજનમ પ્રભવસ્ય લજ્જા તામ ત્વા નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. હે વિશ્વને ધારણ કરનારી જોગમાયા, ખાલી 2-5 મંત્રો બોલાય તો સાહેબ આખું વાતાવરણ આમ સ્તબ્ધ બની જાય, આખું વાતાવરણ આમ પરિવર્તિત થઈ જાય. એના શ્લોક બોલાય અને સાહેબ જો એનું વાતાવરણ આખું પરિવર્તન થતું હોય તો એકવાર વિચાર કરો કે જ્યારે દેવતાઓની સ્તુતિને લઈ અને એ રણ મેદાનની અંદર જ્યારે એ 18 હાથવાળી અષ્ટભુજા જ્યારે પ્રગટ થઈ હશે અંબા, ત્યારે એ વાતાવરણ શું દિવ્ય બન્યું હશે. 18 હાથવાળી ભુજા લઈને તૈયાર થઈ હતી માં જગદંબા, સિંહ ઉપર સવાર થઈને, અને 18 હાથમાં આયુધો. કેટલું દેદીપ્યમાન રૂપ હશે સાહેબ. એક બાજુ એમ થાય કે 18 હાથવાળી જગદંબાનું રૂપ કેવું સારું હશે, અને એમ થાય કે દૈત્ય તો એના રૂપને જોઈને ફાટી ગયા હશે સાહેબ. રૂપ ફાટી જાય સાહેબ. અદ્ભુત ચરિત્ર છે. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલી. હે માં, તારો જય થાય, તારો વિજય થાય. દુર્ગાના પ્રાગટ્યની કથા તો અદ્ભુત ચરિત્ર છે. આજ માં દુર્ગાનું પ્રાગટ્ય અહીંયા. વેશભુજાળી સિંહ સવારી અંબા આનંદે. હે માં, તું તો અંબા, તું તો આનંદની મૂર્તિ છો, સચ્ચિદાનંદ સ્વરૂપિણી છો. તું સતચિત અને આનંદનું જે મૂળ રૂપ, તું સચ્ચિદાનંદ રૂપિણી છો. વેશભુજાળી સિંહ સવારી અંબાયાનંદે. માનવની તું માં બનીને, માનવની તું માં બનીને રમતી રણમાં રંગે. જય દુર્ગે જય કાલિકે માં, જય જય અંબિકે. હે જગજનની હે રણચંડી, જય જય ચામુંડે. હે જગજનની હે રણચંડી. અને એ દેવતાઓ શબ્દમાંથી જા આમ તમારો ભાવ પ્રગટ થાય. દેવતાઓ યજ્ઞશાળાની અંદર બેઠા છે, ચારે બાજુ ગોઠવાઈ ગયા દેવતાઓ. અને હવે માં જગદંબાના પ્રાગટ્યની ઓર ભગવાન વિષ્ણુમાં દુર્ગાની પ્રાર્થના કરે કે હે જોગમાયા, હે જગદંબા, હે પરાંબા, હે આદ્ય શક્તિ, હે દુર્ગા, હે ક્ષમા, હે શિવા, હે ધાત્રી, હે સ્વધા, હે સ્વાહા. શું કહું સાહેબ. નંદિની નલિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની. હે માં, પશુ એટલે દૈત્ય. દૈત્યોને આપણામાં પશુ કીધા છે. દેવતાઓએ હજારો વર્ષ જ્યારે તપ કર્યું ને, ત્યારે માતાજી પ્રગટ થયા હતા. એને પરસેવો વળી ગયા. એમને માં પ્રગટ નથી થયા. આને બિચારોને મારી ભાષા તો એને સમાધિ કહે છે. હા, મેં તમને પહેલા દિવસે નહોતું કીધું કે આ દેવી ભાગવતની કથા એવી છે કે તમને હોતે સમાધિ લાગી જાય. સમાધિમાં તમે કોની માથે પડો એ નક્કી નહીં. અને એ સમયે હવે તમામ દેવતાઓ માં દુર્ગાની પ્રાર્થના કરે અને માં જગદંબાના ચરણારવિંદમાં
એ પ્રાર્થના કરતા કહે છે કે હે માં, તમે અમને મુક્તિ આપો અને આ દુનિયાની તમામ ચેતનાઓને બસ એક માત્ર મુક્તિ આપવાનું કોઈ સ્થાન, કોઈ તત્વ, કોઈ ચૈતન્ય હોય તો હે માં એક જ સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ. હે માં, તું એક માત્ર શક્તિ છો કે તું અમને મુક્તિ આપે. એટલે ઋષિ મુનિઓ લખે છે યા મુક્તિ હેતુર વિચિંત્ય મહાવ્રતાત્વ મભ્યસ્ય સે સુનિયતે દ્રિયતત્વ સારે મોક્ષાર્થે વેર મિનિભરે સમસ્ત દોષે વિદ્યાસિસા ભગવતી પરમાહિ દેવી. હે માં, તમે અમારી ઉપર કૃપા કરો અને તમે પ્રગટ થાવ. અને એ સમય બરાબર જ્યારે હવે બસ યજ્ઞમાં આહુતિઓ દેવા લાગી અને દેવતાઓ માં જગદંબાને પુકાર કરે કે હે માં, હવે તમે પધારો, હે માં તમે પધારો. અને એ સમયે તમામ દુદુંબી નાદ મંડ્યા વગડવા. બાકીના તમામ દેવતાઓમાં જગદંબાનું આહવાન થયું અને પુષ્પના ટોપલાઓ લઈને ઉભા રહ્યા છે. આકાશમાં પેલા દેવતાઓ પણ માં જગદંબાની સ્તુતિ કરે. આ જગતનો તમામ જીવ મહિષાસુરના દુઃખમાંથી મુક્ત થવા માટે માં દુર્ગાની પ્રાર્થના કરે અને ગાઈ રહ્યા છે. મળી આકાશ પાતાળ ધૂધરી અંબર નાગસુરા નર પાઈ નમે. મળી આકાશ પાતાળ ધૂધરી અંબર નાગસુરા નર પાઈ નમે. દિગપાલ દિગંબર આઠી ડુંગર સાથી સાયર તેણ રમે. નવનાથી અને નર 64 નારી હાથ સારી તેજ હરી. રવરાય રવેચી મુમાને ચી ચાણકને તી ચામુંડા. હે એક પછી એક દેવતાઓ આહુતિ આપતા જાય. પોતાના શરીરમાંથી એક તેજ પુંજ નીકળી અને યજ્ઞમાં જતું જાય. આમ કરતા કરતા અનેક દેવતાઓનું તેજ પુંજ એમાં પ્રગટ થયું અને એમાં યજ્ઞમાંથી એક મહા તેજ પુંજ પ્રગટ થયું. આ દેવતાઓની તો આંખો વિચાઈ ગઈ. કારણ એનું એક મૂળ કારણ છે, મેં આગળના દિવસમાં કહ્યું હતું કે એક જ્વાળામુખી નીકળે અને કદાચ આ જગતની તમામ અવસ્થાઓ સ્તંભી જાય. જે જગ્યાએ જ્વાળામુખી નીકળ્યો હોય ત્યાં સ્થાનમાં એ તમામ અવસ્થાઓ સ્તંભી જાય. તો વિચાર કરો, યજ્ઞમાંથી નીકળેલી એ મહાશક્તિના ગળાની અંદર 1 કરોડ જ્વાળામુખીનો હાર પહેરેલો હતો જગદંબાએ સાહેબ. 1 કરોડ જ્વાળામુખીનો હાર એ તત્વમાં સમાયેલો હતો. એટલે એકદમ તેજ પ્રકાશ ફેલાયો. દેવતાઓની આંખ બંધ થઈ, પણ બંધ આંખે પણ માં જોગમાયાની પ્રાર્થના કરે છે. ઓમ જ્યોતે પ્રણંબા જોગદંબાયાદ્યંબા ઈશ્વરી વદનમ ચળંબા ચંદબંબા તેજતંબા તુ ખરી. હે હે જ્યોતે પ્રણંબા જોગદંબાયાદ્યંબા ઈશ્વરી વદનમ ચણંબા ચંદબંબા તેજતંબા તુ ખરી. ઓતે હતાકમ બેરહાકમ વજેડાકમ બહુમણિ જગમાય પરચો ઠીક જારે રાસયાવર રમણી. જાગો હે ભવાની જાગો, હે જાગો 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 હે મૈયા જાગો જાગો. અને એ જ સમયે બરાબર એ મહાતેજ પુંજ જે પથરાયું એ તેજ પુંજમાંથી એક સ્ત્રીના રૂપને ધારણ કરી અને માં જગદંબા પ્રગટ થયા. બોલીએ આદ્ય શક્તિ જગદંબા માત કી, આદ્ય શક્તિ જગદંબા માત કી, પરા અંબા માત કી. उठी अमर में कस कमर में तू समर ले चारणी. उठी अमर में कस कमर में तू समर ले चारणी. देता डगर में खड़ग कर में
रणनगर में दारणी जगमाया चौपते सीधे चढ़ी सोनल समाना व्योम भाड़ा खपर खाड़ा खड़े खड़े એક એક દેવતાઓએ પોતાના હાથમાં રહેલું એક એક આયુધ માં જગદંબાના હાથની અંદર આપતા જાય અને માં જગદંબાના ચરણારવિંદમાં પ્રાર્થના કરતા જાય છે. નવરાત નવેલી બનિયલ વેલી ભાવ ભરેલી ભવકેલી અનહદ પર ખેલી કમર કસેલી સત સાહેલી સાધેલી હે નવરાત નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ભમકેલી અનહદ પર થેલી કમર કસેલી સત સાહેલી સાધેલી ઓ બની ચંપક બેલી માન ભરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ગજા પ્રચંડી असुर निकंदी अवतारी है આજ બાપ કંપાલાની આ પાવન ધરામાં પવિત્ર તીર્થ ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ શિવની સાથે માં શક્તિ પણ આજ અહીંયા પ્રગટ થવા જઈ રહી છે. આ ત્રણ શક્તિઓ અહીંયા બિરાજમાન થઈ છે. બ્રહ્માણી અહીંયા આવ્યા છે, માં ભગવતી શિવા આવ્યા છે અને સાથે સાથે માં મહાલક્ષ્મી પણ અહીંયા પધાર્યા છે. આજે અહીંયા આ ધર્મ મંચ ઉપર માં નવદુર્ગાનું આહવાન થશે. પણ ભાવ છે 2 મિનિટ માટે તાલીઓ કે સાથ માં નવદુર્ગા को बधाविए. અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની જય જય હો અંબાની જય જગદંબાની જય જય અંબાની જય જગદંબાની માં જગદંબા જ્યારે પ્રગટ થયા, દેવી ભાગવત એમ કહે છે કે યજ્ઞકુંડમાંથી એક તેજપુંજ નીકળ્યું અને એ તેજપુંજ એટલે સિંહ ઉપર સવાર થઈ અને માં જગદંબા પોતે સ્વયં પ્રગટ થઈ છે. આજ 18 હાથ, વિચાર તો કરો બાપ, 18 હાથ વાળી નવ દુર્ગાના રૂપને એક રૂપ લઈને આવી. કારણ કે 9 ના 2 હાથ ગણો એટલે સાહેબના 18 હાથ થાય. નવ દુર્ગાના રૂપની અંદર એ મહા આજે એક જગદંબા બનીને આવી. શું કામે? જ્યારે જ્યારે આ ધરતી પર પાપી હોય ને એની નામના મંડે ને થવા, ત્યારે માની જ્યોત જગાલી હોય, મહાલક્ષ્મી હોય યા મહા સરસ્વતી હોય, ओ रूपकार कालिका धारा सेना सहित तुम सहारा परिगाढ़ संसद पर जब जब भई सहाय मां तुम और तब तब. અને એ જ સમયે માં જગદંબાનું પ્રાગટ્ય થયું અને દેવતાઓ કહે છે કે માં બચાવો, અમને બચાવો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે. બોલીએ નવ દુર્ગા માત કી, આદ્ય શક્તિ જગદંબા માત કી, ખોડિયાર માત કી, મહાકાલી માત કી, ચામુંડા માત કી, મહાલક્ષ્મી માત કી. દેવતાઓ માં જગદંબાના ચરણાર વિંદમાં જઈ અને પ્રાર્થના કરે કે હે માં, અમને બચાવો, અમારું શ્રેય કરો, અમારું કલ્યાણ કરો. અને ત્યારે એ જગદંબા મંદ મંદ હાસ્ય કરતા કરતા, જેના હોઠ લાલ ચોળ ભર્યા છે,
જેના હાથની અંદર 18 હાથમાં આયુધો બિરાજે છે. 18 હાથની અંદર આયુધો બિરાજમાન છે, શોભી રહ્યા છે, દેદીપ્યમાન શંખ, ચક્ર, ગદા, ત્રિશૂલ, ખડગ, આ તમામના હાથની અંદર આયુધો. અને રૂપ તો સાહેબ જાણે સૂર્યના તેજને પણ પાછું પાડે ને એટલું રૂપ માં ભગવતી જગદંબાના આ શણગારમાં સજ્યું છે. દેવતાઓને કહે છે કે હે દેવો, તમે નિર્ભય બની જાઓ, શાંત થઈ જાઓ, તમારું શ્રેય હું કરીશ. અભિમાનમાં ચકચૂર બનેલા મહિષાસુરને હું મારીશ. એમ કહે છે કે સ્ત્રી શું કરવાની હતી? સ્ત્રીને અબળા ગણનાર હે મંદ બુદ્ધિ મહિષાસુર, અબળા ક્યારે પ્રબળા બને ને એનું નક્કી નહીં સાહેબ. અબળા અબળા રહે ત્યાં સુધી સારી છે, પણ અબળા જો પ્રબળા બનીને તો આ જગતને પણ પોતાના મુખની અંદર સમાવી લેવાની તાકાત એ પ્રબળા એ નારાયણીમાં સમાયેલી છે. કારણ 14 બ્રહ્માંડની ભાંડોદરી છે. આ 14 બ્રહ્માંડને જેને જન્મ આપ્યો છે. દેવતાઓ નિર્ભય બન્યા છે. અને એ સમયે માં જગદંબા મહાલક્ષ્મીનો અવતાર લઈ અને જ્યારે સ્વયં પોતે રણ મેદાનમાં જઈ અને એક સિંહ ઉપર બિરાજમાન થઈ અને અટાસ્ય કરે છે, જ્યારે માં જગદંબાએ અટાસ્ય કર્યું, દેવી ભાગવતમાં વેદવ્યાસ લખે છે કે જ્યારે માએ અટાસ્ય કર્યું ને તો આખી આ ધરતી હલબલી ગઈ સાહેબ. ભૂમંડળ હલબલી ગયું. અને અટાસ્યનો એનો અવાજ માએ રણ મેદાનમાં હાસ્ય કર્યું અને એનો અવાજ મહિષાસુરના કાને પડ્યો સ્વર્ગની અંદર. મહિષાસુર પોતાના દૈત્યોને બોલાવીને કહે છે કે હે દૈત્યો, જાવ અને જોઈને આવો આટલું મારા રાજ્યમાં અટહાસ્ય કરનાર આ સ્ત્રી કોણ? આ કોણ છે? દેવતાઓ જ્યાં જાય છે અને એ સમયે દેવતાઓ જ્યાં જઈને જુએ તો ઓહો, આ તો એક લાવણ્ય સબર રૂપ અને આ કોઈ સ્ત્રી સિંહ ઉપર સવાર થઈને આવી છે. અને અટાસ્ય દૈત્યો આવીને કહે છે કે હે લાવણ્ય સબર રૂપ, હે સ્ત્રી, તું કોણ છો? ક્યાંથી આવી છો? શા માટે આવી છો? હે દાનવો, હું દેવોનો ઉદ્ધાર કરવા માટે આવી છું. મહિષાસુરે આજ્ઞા કરી હતી કે જાવ એને મારી પાસે લઈ આવો. દાનવરાજ આવીને કહે છે કે હે સ્ત્રી, તારા હાથમાં આ શણગાર આ શસ્ત્રો નહીં, પણ તારા આ હાથ અમારા મહારાજના પગની સેવા કરવાના કામ આવે એવા છે. ચાલ, અમારા મહારાજની પટરાણી બની જા અને 3 લોકની સ્વામીની બની જા. અને ત્યારે માં જોગમાયા જગદંબા એમ કહે છે કે હે મૂર્ખ, મને 3 લોકની સ્વામીની બનવાનો કોઈ અબરખાઓ નથી. મને રાજ્ય કરવાના કોઈ અબરખાઓ નથી, કોઈ અપેક્ષાઓ નથી. મને કોઈ અપેક્ષા નથી, કોઈ આશા નથી. અને એ સમયે માં જગદંબા કહે છે કે જા, તારા દૈત્યને જઈને કહે કે જીવાની જો હે હામ, તો આ સ્વર્ગ અને પૃથ્વી લોક છોડી અને પાતાળ લોકમાં ચાલ્યા જાઓ. અને મરવાની તૈયારી હોય તો મારી સાથે યુદ્ધ કરો, હું યુદ્ધ કરવા તૈયાર છું. મારી સાથે યુદ્ધ કરો. દેવતા એ દાનવોએ આવી અને જ્યારે મહિષાસુરને સમાચાર આપ્યા, મહિષાસુર કહે છે કે જાઓ, એને બંદી કરીને મારા રાજ્યમાં લઈ આવો. એને બંદીવાન બનાવી અને મારા રાજ્યમાં લાવો. અને એ સમયે એક પછી એક દૈત્ય જાય છે. પણ ભાગવતકાર એમ લખે છે કે બિડાલ ગયો એ મરાયો, તામ્ર ગયો મરાયો, ચિક્ષુડ ગયો મરાયો, અસીલોમાં ગયો મરાયો. એક પછી એક માતાજીએ એમને આ તમામ દૈત્યોને માર્યા છે. અને હવે
સ્વયં પોતે મહિષાસુર પોતે આવ્યો છે. રણ મેદાનમાં આવી અને જગદંબાને કહે છે કે હે લાવણ્ય રૂપ, હે સબર સ્ત્રી, તું રૂપ રૂપનો અંબાર, પણ તારી પગની પેનીએ તારી બુદ્ધિ. અને ત્યારે માતાજી એમ કહે છે કે બુદ્ધિના બારણા તો હે મંદ બુદ્ધિ મહિષાસુર તારા બંધ થઈ ગયા છે કે મેં આટલાનો સંહાર કર્યો છતાં પણ તું હજી જાગ્યો નહીં. આટલાનો સંહાર છતાં તું જાગ્યો નહીં. અને એ સમયે મહિષાસુરની હારે સૌ પ્રથમ માનું વાક યુદ્ધ થયું, એટલે શબ્દનું યુદ્ધ થયું. અને ત્યારબાદ જ્યારે માતાજી એની વાત ન માન્યા ત્યારે મહિષાસુર એની સાથે યુદ્ધ કરવા તૈયાર થયો. અને એ યુદ્ધની અંદર હવે બસ બાણોની વર્ષામણી થવા, દેવતાઓમાં ભગવતી જગદંબાની સ્તુતિ કરે અને તમામ આ જગતનું તમામ ચૈતન્ય રૂપ માં જોગ માયાની સ્તુતિ કરે, ભગવાનને કહે છે ઉઠી અમર મેં, ओ उठी अमर में कस्कमर में रणनगर में दारणी देता नगर में खड़ग कर में रणनगर में दारणी जगमाय हरण होत गड़गड़ चौपते सीधे चढ़ी सोनल समाना व्योम भाना खपर खाड़ा खड़े खड़े है बा. અને એ જ સમયે માં જગદંબાનું એકદમ વિકરાળ રૂપ થયું. માને જ્યાં સુધી ક્રોધ ન આવ્યો ને તો ભાગવતકાર એમ કહે છે કે દેવતાઓએ માને મધુ નામનો રસ પાયો છે, મધુરસ પીવડાયો. અને જ્યાં મધુરસ પીવડાયો ને તો માની આંખો એકદમ લાલ બની ગઈ, જાણે આંખોમાંથી અગ્નિ ઝરતો હોય. લાવણ્યમાંથી સાહેબ વિકરાળ રૂપ લઈ અને માએ હજી માં કઈ કરે ત્યારે પેલા એક માત્ર જેની ઉપર માં આસન બિરાજમાન કર્યા છે એ માએ એક જે સિંહે એક ત્રાડ નાખીને તો આખું રણ મેદાન ધ્રુજી ગયું સાહેબ. માએ હજારો એવા બાણની વર્ષા કરી મહિષાસુરના સૈન્યને નાશ કર્યો. અને માત્ર એક હવે મહિષાસુર બાકી રહ્યો અને પાડાના રૂપવાળો થઈ ગયો, ભેંસનું રૂપ લીધું. અને એ સમયે મા જગદંબાનો સિંહ એની પાછળથી જ્યારે મહિષાસુરને પકડે, મહિષાસુરને પકડ્યો, પાડાનું રૂપ છોડીને જ્યારે ભાગવા જાય અને આ બાજુ દેવતાઓ ભગવતી માં જગદંબાની સ્તુતિ કરે છે. ओ ज्योते प्रणम्बा युगतम्बा आद्यम्बा ईश्वरी वदनम जनम्बा तेजतम्बा तू खरी होके हकाकम बीरहाकम बजैडाकम बांधणी जगमाय परचा रासयावड़ रमणी है माँ हे સૌ પ્રથમ આજ માં જગદંબાનું જ્યારે પ્રાગટ થયું, નવ દુર્ગા અહીંયા દેદીપ્યાન રૂપની અંદર અહીંયા પ્રગટ થયા છે. મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે. પણ એક પછી એક બાણની વર્ષા કરી અને સામ સામે યુદ્ધ થાય. સિંહે બરાબર જ્યાં મહિષાસુરના પાડાના રૂપને પકડ્યો, પાડાનું રૂપ છોડીને ભાગ્યો. અને એ જ સમયે માં જગદંબા રણ મેદાનમાં સિંહ ઉપરથી ઉતરી અને મહિષાસુરને પકડી અને એકદમ જ્યાં ત્રિશુલ લઈ પોતાના પગ નીચે દબાવી અને એક ત્રિશુલના ઘાથી જ્યાં મહિષાસુરની છાતીમાં વધ કર્યો. મહિષાસુરનો વધ થયો અને માં જગદંબાના શરીરની ઉપર આ દિવ્ય તેજ ઉપર દેવતાઓએ આકાશમાંથી પુષ્પના ટોપલાઓની વૃષ્ટિ કરી. બોલીએ જગદંબા માત કી, આદ્ય શક્તિ પરાંબા માત કી, નવ દુર્ગા માત કી. અને એ સમયે દેવતાઓ તો પ્રાર્થના કરતા હશે, પણ આજ યુગાન્ડાની ધરતીમાં આજ બેઠેલો આ તમામ હિન્દુ ધર્મ સંપ્રદાયનો તમામ વ્યક્તિ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રહી અને આવો બાપ માં જગદંબાના ચરણમાં બે પ્રાર્થનાના પુષ્પો સમર્પિત કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ
વિદ્યા દ્રવિડમ ત્વમેવ સર્વ મમ દેવ માએ મહિષાસુરને માર્યો ને એટલે ક્રોધ, આંખમાંથી ક્રોધ જરે છે, અગ્નિ જરે છે. દેવતાઓ સ્તુતિ કરે છે, હે માં બસ હવે શાંત થાવ, આપના રૂપને હવે શાંત કરો. જ્યારે કોઈ રીતે શાંત ન થયા ત્યારે દેવતાઓએ માં જગદંબાની સ્તુતિ કરી અને સપ્ત ચંડી પાઠની અંદર જેને 11મો અવચ કીધો, 11મો કવચ કીધો, એ 11મા કવચની અંદર માં જોગમાયાની સ્તુતિ થઈ અને દેવતાઓ કહે છે દેવ્યા હતે તત્ર મહા સુરેન્દ્રે સેન્દ્રા સુરાવહની પુરોગમાસ્તામ કાત્યાયની તુષ્ટવરિષ્ઠલાભાત વિકા શિવક્ત્રાબ્જવિકા શિતાશા. માની સ્તુતિ કરે કે હે બાપ, હે જોગમાયા, આપ તો સર્વ ચૈતન્ય રૂપા છો, આપ સર્વ શક્તિને ધારણ કરનારા છો, માટે હે માં અમે આપના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. આખું જગત તમારે આધીન છે, એટલા માટે એક શ્લોકમાં દુર્ગાના ચરણમાં મારી વ્યાસપીઠ જ્યારે અર્પણ કરે, વિશ્વેશ્વરીમ ત્વમ પરિપાસી વિશ્વમ વિશ્વાત્મિકા ધારયસીતિ વિશ્વમ વિશ્વેશવંદ્યા ભવતી ભવંતી વિશ્વાશ્રયાય ત્વયિ ભક્તિ નમ્રા.